દાહોદ એલસીબી પોલીસની કોમ્બિંગ કાર્યવાહી એક જ દિવસમાં 5 નાસ્તા ફરતા આરોપીઓ ઝડપાયા। દાહોદ જિલ્લામાં તહેવારોના માહોલમાં શાંતિ અને સલામતી બની રહે તે માટે દાહોદ પોલીસે ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવાની કાર્યવાહી કરી છે। દાહોદ એલસીબી પોલીસની ટીમે એક જ દિવસમાં સફળ કોમ્બિંગ ઓપરેશન પાર પાડીને 5 એવા આરોપીઓને પકડી પાડ્યા છે, જેઓ છેલ્લા 5 વર્ષથી પણ વધુ સમયથી પોલીસને થાપ આપીને ફરાર હતા। દાહોદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સતર્ક છે। જિલ્લા એલસીબીની ટીમે આ મિશનને ગંભીરતાથી લેતા ગુનાખોરોને જેલ ભેગા કરવાની ઝુંબેશ ચલાવી છે। આ ઝુંબેશમાં ધાડ, લૂંટ, હત્યા, મારામારી અને પ્રોહિબિશન જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા 5 આરોપીઓ ઝડપાયા છે। પોલીસની પકડમાં આવેલો પહેલો આરોપી છે મુકેશ ભગાભાઈ પરમાર, જે ધાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના લૂંટ ધાડના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસ્તો ફરતો હતો અને તેના માથે 2022ના વર્ષમાં 10,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું। બીજો આરોપી છે મહેશ રમસુભાઈ મકવાણા, જેના વિરુદ્ધ સુખસર પોલીસ મથકે ખૂન, હત્યા જેવો ગંભીર ગુનો નોંધાયો હતો। તે પણ એલસીબીના હાથે ઝડપાઈ ગયો છે। એટલું જ નહીં, રણધીકપુર પોલીસ મથકે મનુષ્ય વધના ગુનામાં છેલ્લા 2 વર્ષથી ભાગી રહેલો શૈલેષ ગલજીભાઈ ડામોર પણ જેલના સળિયા પાછળ ધકેલાયો છે। આ આરોપીઓ માત્ર દાહોદ જિલ્લાના જ નહીં પરંતુ પાડોશી રાજ્ય મધ્યપ્રદેશના પણ હતા, જેમાં ગોલુ કરમાભાઈ કિરાડ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કઠીવાડા ગામનો આરોપી, જેની સામે ધાનપુર પોલીસ મથકે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો અને તે પણ 4 વર્ષથી નાસ્તો ફરતો હતો, તેને પણ પકડી પાડવામાં આવ્યો છે। અને 5મો આરોપી દિલીપ મોહનભાઈ ડામર પણ મધ્યપ્રદેશના પેટલાવદ ગામનો છે, જે દેવગઢ બારિયાના પીપલોદ પોલીસ મથકે પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 1 વર્ષથી ભાગતો ફરતો હતો। આમ દાહોદ એલસીબી પોલીસે એક જ દિવસમાં 5 અલગ અલગ ગુનાઓના વર્ષોથી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડીને જેલ ભેગા કરવામાં આવ્યા છે। ત્યારે તહેવારોના સમયે આ કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે। પોલીસે હવે આ આરોપીઓને સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જિલ્લામાં મિલકત સંબંધી તથા પ્રોહિબિશનના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ હતા, જે આરોપીઓને ઝડપી પાડવા માટે મહેરબાન રેન્જના ગોધરા રેન્જના આઈજી સાહેબ તરફથી તથા એસપી દાહોદ તરફથી એલસીબીના પીઆઈશ્રીને સૂચના આપવામાં આવેલી હતી। જે આધારે એલસીબી પીઆઈએ તેઓની અલગ અલગ ટીમો બનાવેલી હતી અને આ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે કામગીરી કરી રહ્યા હતા। આ દરમિયાન એલસીબીની ટીમને બાતમીઓ મળતા તેઓએ એક આરોપી જે છે મુકેશભાઈ ભગાભાઈ પરમાર, કે જે લૂંટ તથા ઘરફોડ ચોરી અને આર્મ્સ એક્ટના ગુનામાં વોન્ટેડ હતો, તેને ઝડપી પાડ્યો છે। આ આરોપી ઉપર રૂપિયા 10,000 જેટલું ઇનામ જાહેર કરવામાં આવેલું હતું પકડવા માટે, તો આ ખૂબ જ ગંભીર ગુનાનો આરોપી હતો, એ પણ ઝડપાઈ ગયેલ છે। ત્યાર પછી એક બીજો આરોપી છે મહેશભાઈ રમસુભાઈ જાતે મકવાણા, એ ફતેપુરા તાલુકાના છે। એ 302 જેવા મર્ડરના ગંભીર ગુનામાં સામેલ હતા, તેઓને પણ વોન્ટેડ હતા, તેને પણ ઝડપી લેવામાં આવ્યો છે। તે સિવાય એક શૈલેષભાઈ ગલજીભાઈ ડામોર સિંગવડ તાલુકાના આરોપી છે, એ 304 જેવા ગંભીર ગુનામાં આરોપી હતા, એ પણ નાસ્તા ફરતા હતા, એને ઝડપી લીધો છે। તથા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના જાંબુઆ તથા કઠીવાડા ખાતેથી 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે, જે ઘણા લાંબા સમયથી પ્રોહિબિશનના ગુનાઓમાં વોન્ટેડ હતા, તો તેઓને પણ ઝડપી લેવામાં આવે છે। આ તમામ આરોપીઓને ઝડપી લઈ અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે।